નવરાત્રીમાં મહિલાઓ સૌથી અલગ દેખાવા વિવિધ આઉટફિટ્સ અને મેકઅપ કરાવે છે ત્યારે આ વર્ષે મહિલાઓ મેકઅપની સાથે અવનવી હેરસ્ટાઇલ કરાવવાનો પણ ભારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં ક્વિક અને યુનિક અલગ અલગ હેરસ્ટાઇલ મહિલાઓ કરે છે આ યુનિક હેરસ્ટાઇલ તમે ઘરે કરી શકો છો જે થ્રેડ બીડ્સ અને આર્ટિફિશિયલ કોઇન્સ જે ઓપન હેરમાં ખૂબ જ સરળતાથી લગાવીને રીચ એન્ડ એલિગન્ટ લુકમાં હેરસ્ટાઇલ થાય છે જે વર્કિંગ વુમન અને યુવતીઓ માટે ખૂબ સરળ છે આ હેરસ્ટાઇલ માટે વાળના બે ભાગ કરી પાતળી શેર લઈને તેમાં હેરસ્ટાઇલ કરી નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ખેલૈયાઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે યુવતીઓ પણ પાર્ટી પ્લોટમાં જ્યારે જાય છે ત્યારે સૌથી યુનિક દેખાય અને સરસ મજાની હેરસ્ટાઇલ કરીને ગરબે ઝૂમે તે માટે પણ સજ્જ જોવા મળી રહી છે અને અત્યારે હાલ અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ છે કે જે આ વર્ષે ખૂબ જ યુનિક જોવા મળી રહી છે જેમાં ઇઝીલી જે ક્વિકલી આ હેરસ્ટાઇલ થઈ જાય છે અને બિલકુલ યુનિક લાગે છે આ પ્રકારે જે કોડી છે અને લેસ પટ્ટી હોય છે અલગ અલગ જે વસ્તુઓ હોય છે તેના દ્વારા આ પ્રકારની અલગ અલગ હેરસ્ટાઇલ છે તે કરી આપવામાં આવે છે અને આ હેરસ્ટાઇલ ખૂબ જ ઝડપથી થઈ પણ જાય છે અને તેનાથી લુક પણ એકદમ અલગ જ આવે છે જે હેર આર્ટિસ્ટ છે તેમની સાથે વાતચીત કરીશું આ હેરસ્ટાઇલ છે કેટલી યુનિક છે કઈ રીતે ઝડપી થઈ જાય છે અને આ વખત આ ટ્રેન્ડ કેમ નવો આવેલો છે આ હેરસ્ટાઇલ છે એકદમ ફટાફટ જલ્દી કેમ કે જે લોકોને જવાનું હોય ફટાફટ એ લોકોને નીકળવાનું હોય છે કેમ કે જલ્દી રેડી થવાનું હોય કપડાં ચેન્જ કરવાના હોય છે પછી હેરસ્ટાઇલ બનાવવાની હોય છે એટલે ફટાફટ રેસ છે મોતી છે કોડી છે ટ્રીક છે બધા યુઝ કરીને ફટાફટ એકદમ સરસ ઝડપીથી હેરસ્ટાઇલ બની જાય છે અને ખેલૈયાઓ ફટાફટ એમાં ટાઈમે જઈ શકે છે હેરસ્ટાઇલ બિલકુલ નવરાત્રીનો કેવો શોખ છે અને તૈયારીઓ કેવી છે હેરસ્ટાઇલ આ અલગ જ કરી છે ત્યારે કેટલા એક્સાઇટેડ છો નવરાત્રી માટે મને નવરાત્રિનો તહેવાર બહુ ગમે છે મને અલગ અલગ હેરસ્ટાઇલ કરવી પણ બહુ ગમે છે ત્યારે અગર હું આ પાર્લરમાં આવીને મેં જ્યારે હેરસ્ટાઇલ જોઈ મને એક્સાઇટેડ હું બહુ વધી ગયા હેરસ્ટાઇલ માટે અને મને હેરસ્ટાઇલ બહુ ગમી છે કેમ કે મારી મમ્મી મને એક વર્કિંગ લેડી છે તેને મારું બધા શોખ પૂરા કરવાના તે પણ થાકી જાય છે તો પછી આ હેરસ્ટાઇલ કરીને મેં મમ્મીને કીધું કે ઝડપીથી આ હેરસ્ટાઇલ થઈ જાય છે અને ગરબા ગાવા પણ આપણે ઝડપીથી થઈ શકીએ થેન્ક યુ બિલકુલ તો જે રીતે અલગ અલગ આ પ્રકારની હેરસ્ટાઇલ છે જોઈ શકાય છે કે આ પ્રકારે જે થ્રેડ્સ હોય છે અને આ જે આર્ટિફિશિયલ જે નાની નાની કોડી હોય છે તેનાથી આખી હેરસ્ટાઇલ છે નાની નાની ચોટલી કરવામાં આવે છે અને ત્યારબાદ એટલે કે આ હેરસ્ટાઇલ ખૂબ જ ઇઝીલી થઈ જાય છે અને જેના કારણે ખેલૈયાઓ છે કે જેમનો ટાઈમ વેસ્ટ નથી થતો અને પણ યુવતી સાથે વાતચીત કરીશું કેટલા એક્સાઇટેડ છો આપ નવરાત્રીને લઈને આ હેરસ્ટાઇલ કેટલી યુનિક લાગી આપને હેરસ્ટાઇલ બહુ જ સરસ લાગી મને બહુ જ પસંદ આવી હેરસ્ટાઇલ અને ફટાફટલી બની જાય છે આ રહી હેરસ્ટાઇલ અને બિલકુલ તો જે રીતે આ પ્રકારની હેરસ્ટાઇલ છે ખૂબ જ યુનિક લાગે છે અને આ વર્ષે નવરાત્રીની અંદર જ્યારે પાર્ટી પ્લોટની અંદર યુવતીઓ જશે ત્યારે આ પ્રકારની હેરસ્ટાઇલ જોવા મળવાની છે કારણ કે જે દર વર્ષે ટ્રેન્ડ બદલાતા રહે છે ત્યારે આ વર્ષે આ પ્રકારનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે કે આ પ્રકારની ક્વિક હેરસ્ટાઇલ છે કે જે યુવતીઓ શીખી રહી છે અને યુવતીઓ આ જ હેરસ્ટાઇલ કરીને ગરબે ઝૂમવા માટે સજ્જ થતી જોવા મળી રહી છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ તો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ યુવતીઓમાં થનગનાટ હોય છે અને દર વર્ષે નવા ટ્રેન્ડ પણ આવતા હોય છે ત્યારે હેરસ્ટાઇલને લઈને હવે આ વખતે નવો ટ્રેન્ડ આવ્યો છે જ્યાં કોડી અને લેસથી હેરસ્ટાઇલને યુનિક લુક આપવામાં આવી રહ્યો છે